સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 2 ત્રિકોણ PQR માં ખૂણો P છે એ કાટખૂણો છે. આ ત્રિકોણ QPR કયો ખૂણો કાટખૂણો છે? P. હવે M એ QR પરનું એવું બિંદુ છે કે જેથી PM લંબ QR થાય, એટલે કે કાટખૂણામાંથી કર્ણ ઉપર વેધ લેવાનો છે. તો પક્ષમાં આપણે આવશે ત્રિકોણ PQR માં ખૂણો P છે એ 90 ડિગ્રી છે અને PM લંબ QR છે. સાબિત શું કરવાનું છે? PM² બરાબર QM ઇન્ટુ MR. હવે અહીંયા ત્રિકોણ કેવો આપેલો છે? કાટકોણ ત્રિકોણ આપેલો છે અને કર્ણ ઉપર વેધ લીધેલો છે. તો કયું પ્રમેય લાગુ પડશે? પ્રમેય 6.7. પ્રમેય 6.7 મુજબ ત્રણ ત્રિકોણ બને છે. આ 1, 2 અને આ છે ત્રીજો. હવે PQ² વાળું સાબિત કરવાનું હોય તો પેલો ત્રિકોણ અને મૂળ ત્રિકોણ લેવાનું આવે. PR² વાળું જોતું હોય તો બીજો ત્રિકોણ અને મૂળ ત્રિકોણ આવે. પણ આપણે કયું જોઈએ છે? PM². શું સાબિત કરવાનું છે? PM². તો PM છે એ ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 બેયમાં કોમન છે બાજુ. તો પ્રમેય 6.7 મુજબ કર્ણ પર વેધ લેવામાં આવે અને જે બે ત્રિકોણ બને એ બંને ત્રિકોણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ હોય અને બંને ત્રિકોણ એકબીજાને પણ સમરૂપ હોય. તો આપણે બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ થાય ને એ શરત લેવાની છે. તો સાબિતી ત્રિકોણ એક કયો છે? તો ત્રિકોણ QMP. ત્રિકોણ QMP સમરૂપ ત્રિકોણ PMR. પ્રમેય 6.7 પરથી હવે QM અને MR એટલે પહેલા મારે શું જોઈએ છે? PM². તો આ બાજુ PM ક્યાં છે? તો અહીંયા છે. તો PM સાથે શું આવશે? MR. તો અહીંયા મારે રેશિયો કયો આવશે? PM ના છેદમાં MR. આ બાજુ PM ક્યાં છે? તો પેલા બે બિંદુ. તો આ પેલા બે બિંદુ એટલે કે આ બાજુની સાથે કઈ બાજુ સમરૂપ થશે? QM. તો અહીંયા હું શું લખીશ? QM છેદમાં PM. PM ગુણ્યા PM એટલે PM નો વર્ગ. QM ગુણ્યા MR. આ છેદ છે આની સાથે ગુણો થશે. તો QM ગુણ્યા MR. તો મારે સાબિત જ આ કરવાનું. તો PM² બરાબર QM ઇન્ટુ MR. એમાં જ છે દાખલા નંબર 3 ત્રિકોણ ABD માં ખૂણો A છે એ 90 ડિગ્રીનો છે. એટલે અહીંયા આપણે લેશું A 90 ડિગ્રીનો છે. અહીંયા B અને અહીંયા D. AC લંબ BD. BD છે એ આપણો કર્ણ થશે, એની ઉપર લંબ લીધેલો છે. તો પક્ષમાં આવશે આટલું પક્ષમાં આવશે અને આ છે આપણું સાધ્યમાં આવશે. તો હું અહીંયા સાબિતી આપું છું. હવે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે. કર્ણ ઉપર વેધ લીધેલો છે, કર્ણ ઉપર લંબ છે. તો કાટકોણ ત્રિકોણ છે એનાથી તમને 3 કાટકોણ ત્રિકોણ મળે છે. 1, 2 અને એક આ ત્રીજો. તો પ્રમેય 6.7 નો અહીંયા ઉપયોગ કરવાનો છે. AB². તો AB² અહીંથી આ બાજુ ઉપરથી તમને AB મળશે. તો પહેલો ત્રિકોણ અને મૂળ ત્રિકોણ એ બેને સમરૂપ બનાવીને લેવાનું છે. બીજું છે AC². AC² ત્રિકોણ 1 અને ત્રિકોણ 2
બંનેને સમરૂપ બનાવીને એટલે મેળવવાનું છે અને પછી છે AD સ્ક્વેર. તો ત્રિકોણ 2 અને મૂળ ત્રિકોણને સમરૂપ બનાવીને આ પરિણામ આપણે સાબિત કરશું. તો પહેલા આપણે લઈએ છીએ AB સ્ક્વેર. તો AB સ્ક્વેર ત્રિકોણ 1 કયો છે તો કે ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ BAD. હવે આ બાજુ AB ક્યાં છે તો AB કેની સાથે સમરૂપ થશે તો કે BD સાથે. તો AB ના છેદમાં BD આ ગુણોત્તર છે. હવે આ બાજુ AB ક્યાં છે એની સાથે શું આવશે BC. તો અહીંયા BC છેદમાં AD ક્રોસ ગુણાકાર કરો. AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ, BC ગુણ્યા BD. પરિણામ એક સાબિત થઈ ગયું. બીજું સાબિત કરવા માટે AC. તો બીજું સાબિત કરવા માટે ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 આ બેયમાં કોમન બાજુ AC છે એટલે આ બંને ત્રિકોણની સમરૂપતા આપણે લઈશું. તો ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ ACD. પ્રમેય 6.7 મુજબ. તો અહીંયા મારે જોઈએ છે AC નો વર્ગ. તો આ બાજુ AC ક્યાં છે તો આ AC ના છેદમાં આવશે CD. તો AC છેદમાં CD. આ બાજુ AC એટલે અહીંયા અને એને સંગત બાજુ અહીંયા કઈ થશે BC. તો ઉપર BC અને છેદમાં શું આવશે AC. અહીંયા પણ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો. AC ગુણ્યા AC એટલે AC નો વર્ગ બરાબર BC ગુણ્યા CD. આપણું રિઝલ્ટ 2 છે જે આપણે સાબિત કરવાનું. હવે ત્રીજું રિઝલ્ટ સાબિત કરવા માટે AD કયો ત્રિકોણ આવશે બીજો અને મૂળ ત્રિકોણ એમાં પણ એક AD બાજુ હશે. તો ત્રિકોણ ACB સમરૂપ ત્રિકોણ BAD. મારે શું જોઈએ છે AD. તો આ બાજુ AD ક્યાં છે AD એને સંગત બાજુ કઈ થશે BD બરાબર. અહીંયા AD અહીંયા છે એને સંગત બાજુ કઈ થશે CD. તો CD ના છેદમાં AD. AD ગુણ્યા AD એટલે AD નો વર્ગ બરાબર CD ગુણ્યા BD. આ મારું ત્રીજું રિઝલ્ટ છે. તો પ્રમેય 6.7 ના 3 પરિણામનો ઉપયોગ કરી અને આ રિઝલ્ટ છે સાબિત કર્યા છે. દાખલા નંબર 4 છે સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. ABC માં ખૂણો C કાટખૂણો છે. આ ખૂણો C છે કાટખૂણો છે. તો પક્ષમાં ત્રિકોણ ABC સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ ખૂણો C બરાબર છે 90 ડિગ્રી અને BC બરાબર શું થશે AC. BC બરાબર AC. આપણે સાબિત શું કરવાનું છે AB સ્ક્વેર બરાબર 2AC સ્ક્વેર. અહીંયા કર્ણ ઉપર વેધ લેવામાં આવેલો નથી એટલે પ્રમેય 6.7 નો ઉપયોગ થશે નહીં. તો અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. ત્રિકોણ ABC માં ખૂણો C છે 90 ડિગ્રીનો છે માટે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે AB નો વર્ગ કર્ણ છે આપણો AB બરાબર AC વર્ગ પ્લસ BC વર્ગ. મારે સાબિત કરવાનું છે
2ac². તો હું BC ની જગ્યાએ શું લઈશ? AC. જો અહીંયા 2BC² સાબિત કરવાનું હોત તો AC ની જગ્યાએ આપણે શું લેત? BC. AB² બરાબર AC² પ્લસ AC², કારણ AC બરાબર છે BC. AB² પ્લસ AB², સોરી AC² પ્લસ AC² એટલે 2AC². તો મારે જે સાબિત કરવાનું હતું AB² = 2AC² એ સાબિત થાય છે. સ્વાધ્યાયનો 5મો દાખલો છે એ ચોથા દાખલાનું ઓપોઝિટ છે, એટલે કે વિરોધી છે. ચોથા દાખલામાં તમને આપેલું હતું કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ આપેલો હતો અને તમારે સાબિત કરવાનું હતું AB² બરાબર 2AC². અહીંયા તમને પક્ષમાં જ આપેલું છે AB² બરાબર 2AC² અને તમારે સાબિત કરવાનું છે કે ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. BC બરાબર AC છે અને AB² બરાબર 2AC² છે. આ પક્ષમાં આપેલું છે. આપણે સાબિત શું કરવાનું છે? ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. સાબિતી. ત્રિકોણ ABC માં શું આપેલું છે? AB² બરાબર 2AC². તો આને હું લખી શકું આમ AC² પ્લસ AC², બે વખત 2AC² છે તો AC² પ્લસ AC². હવે આ AC ની જગ્યાએ હું મૂકી દઉં છું BC. તો AB² બરાબર AC² પ્લસ BC², કારણ AC બરાબર BC. તો બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે એમ કહી શકાય. તો પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે અને ખૂણો C છે એ કેવો થશે? કાટખૂણો થશે. આપણે સાબિત કરવાનું હતું ABC છે એ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 છે. સમદ્વિબાજુ ત્રિકોણની બાજુનું માપ 2a છે. A B C 2a 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 છે. તો એના વેધની દરેક વેધની લંબાઈ શોધો. સમદ્વિબાજુ ત્રિકોણ છે તો એની બધી બાજુઓના માપ પણ સરખા હશે અને જે વેધ લેશું એ વેધના માપ પણ કેવા હશે? સરખા હશે. હું બાજુ BC પર વેધ લઉં છું AD લંબ BC. હવે સમબાજુ ત્રિકોણ નો વેધ એ તેની મધ્યગા પણ થાય. એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એનો વેધ અને મધ્યગા બંને કેવા થાય? એક જ થાય. માટે AD એ BC પરની મધ્યગા છે. માટે D એ BC નું શું થશે? મધ્ય બિંદુ થાય. માટે BD નું માપ છે BD બરાબર 1/2 BC. BC નું માપ છે 2a 2 2 કટ
તો BD બરાબર મને મળ્યા A. આ BD નું માપ A છે. આ ત્રિકોણની અંદર આપણે કાટખૂણો પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. ત્રિકોણ ADB માં ખૂણો D છે 90 ડિગ્રી છે. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ AB² બરાબર AD² પ્લસ BD². AB ની જગ્યાએ આપણે લખીએ છીએ 2A. AD² એમનેમ જ, BD ની જગ્યાએ A. આ A² આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે. 2A નો વર્ગ થશે 4A વર્ગ માઈનસ A વર્ગ બરાબર AD વર્ગ. 4 માંથી 1 જાય તો 3A વર્ગ બરાબર AD². આ AD નો સ્ક્વેર હું સામે આપીશ. તો વર્ગમૂળ થઈ જશે વર્ગમૂળ 3A વર્ગ. તો AD મને મળે છે વર્ગમૂળમાં 3 ગુણ્યા બાજુ. તો સમદ્વિબાજુ ત્રિકોણ ના કોઈ પણ વેધ નું માપ હશે વર્ગમૂળ 3A.